ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા ગુજરાત રાજકોટ ઉપલેટા। ચાલો આપણે બતાવીએ પશુધનને કઈ રીતે ચારો અને કેટલો કેટલો હોવો જોઈએ અને કેટલી ભલામણ છે। ટૂંકમાં આપણે એમ કહીએ કે મેડિકલ વિભાગથી એટલે ડૉક્ટરી વિભાગથી। તો ચાલો તમને બતાવીએ અને લીલો ચારો કઈ રીતે ખવડાવવાની ભલામણ છે અને સૂકો ચારો તો આપણે જે છે એ તો ડાયરેક્ટ જ આપણે ખવડાવવાનો હોય। તો ચાલો તમને વિસ્તૃત બતાવું। ચાલો લીલો ચારો આપણે કઈ રીતે ખવડાવવો એ પણ તમને બતાવું। લીલા ચારાનું કટિંગ કરી અને પશુધનને ખવડાવવાના ફાયદા અને કેવી રીતે કેટલી ભલામણ મુજબ ખવડાવો અને કટિંગ કરેલો ચારો ખવડાવવાથી શું થાય અને પશુ કેવી રીતે ખાય છે ચાલો એ પણ બતાવીએ। લીલા ચારાને આ રીતે બતાડ્યું પ્રમાણે કટિંગ કરી અને આખી ગમાણ ભરી દીધી અને આ નાખી દીધું। તો આનાથી બેનિફિટ એ થશે, એક તો સંતોષપૂર્વક ખાશે અને કમ્પ્લીટ આહાર થઈ જશે અને બીજા નંબરમાં નીણ બગડશે નહીં। તો ચાલો ગાયોને કેવી ખાવાની મજા આવે છે અને કેવું રિવ્યૂ છે એ બતાવીએ। કેમ કે ઘણી વખત જે ચારો નાખતા હોય એનો મેન ભાગ છે એ વચ્ચેની દાંડી હોય, મકાઈ હોય, જાહેર હોય, ઝીંજવો હોય તો પાંદ ખાઈને મૂકી દે। તો જે મેન વસ્તુ છે ગુણકારી એ બધી વસ્તુ રહી જાય। ચાલો આપણું ગૌધન આવે અને બતાવીએ તમને કેવું ખાય છે। લીલા ચારાની ભલામણ પશુના વજન ઉપર અંદાજિત 7 કિલોથી લઈને 12 કિલો સુધીની હોય છે। નાના મોટું જેવું પશુ હોય એના ઉપર 24 કલાકમાં। હવે એ તો આપને આઈડિયો નથી, કેમ કે આપણે તો ઘરનો ચારો હોય એટલે આપણે કોઈ જાતનો વજન થતો નથી અને સીધું આમ લાગે કે 1 બારીક 2 બારીક 3 બારી પ્રમાણે કાપીને સીધા નાખી દેતા હોય। પછી સૂકા ચારામાં મગફળીનો ચારો છે એને તો કટિંગ કરવાનું ન હોય, એને તારવીને ધૂળ ન આવે એ રીતે નાખવાનું હોય। તો એની ભલામણ છે ટૂંકમાં એવરેજ એનું પણ એવું જ છે કંઈક 15 કિલો આસપાસનું, 12-15 કિલો આસપાસનું। જુવાર હોય તો એને કટિંગ કરવાનો આગ્રહ રાખવાનો જેથી કરીને બગડે નહીં અને બધી સંપૂર્ણ પ્રમાણે ખવાઈ જાય। તો ચાલો આ રીતે આપણે ગાયોને બતાવીએ કેવું ખાવામાં મજા આવે। આમ તમે એકંદરે જુઓ તો આ જોઈ શકતા હશો, આ બધું જ ગૌધન આપણે ખાવામાં એકદમ મશગુલ છે। અને બીજા નંબરમાં જો પેલી આપણે ગાય માખી ઉડાડી, પણ જો આ જગ્યાએ આખી નીણ હોય તો એ બધી જ નીણ નીચે જાય। તો આનાથી બેનિફિટ કે એના મોઢામાં છે એ વસ્તુ પણ છૂટવાની નથી અને તમે જોઈ શકતા હશો બધી જ ખાવામાં એટલી બધી મુશ્કેલ। અને પેલી મોટી નીણ આપણે હોય તો એ આમથી આમને માખી ઉડાડવાને એમાં જ વ્યસ્ત રહીએ, એના કારણે થઈ આપણો ચારો બગડે, આપણે ચારાનું ટૂંકમાં બગાડ થાય અને ચારો જોઈ જોજો જાજો। તો આ રીતે ટૂંકમાં એમ કહી કે ભલામણ છે વેટરનરી વિભાગથી કે તમારે લીલો ચારો હોય એ પણ કાપીને ખવડાવો, સૂકો ચારો પણ કાપીને જ ખવડાવવાથી ફાયદો થાય। કેમ કે કાપીને ખવડાવવાથી એ ચારો જે આ રીતે પ્રશ્ન થયો એ પ્રશ્ન ન થાય અને આપણો ચારો બગડે નહીં। તો આનાથી ઘણા બધા બેનિફિટ છે અને જેમાં રસ છે, જેમાં પોષક તત્વો છે એ વસ્તુ પણ ન જાય, બધી જ વસ્તુ ખાઈ લઈએ અને એનું સંપૂર્ણપણે પોષણ મળે। તો આ બાબતથી તમારો શું રિવ્યૂ છે એ ચોક્કસપણે જણાવજો અને જરૂર પડે ચોક્કસ કોમેન્ટ કરજો કે આ ખરેખર કટિંગ ખવડાવવાથી ફાયદો થાય કે શું થાય, કે આખો ચારો ખવડાવવાથી ફાયદો થાય। તો તમે જોઈ શકતા હશો આપણું પશુધન છે એકદમ સરસ મજાનું ખાવામાં મશગુલ છે। તો આ રીતે ચારો ખવડાવવાથી ચારાનો બગાડ પણ ન થાય, ચારો ઓછો જ હોય અને ચારો એટલે કે આપણે આ લીલી નીણ એ પણ સારી રીતે બધી જ રીતે ખાવામાં અને પૌષ્ટિકતામાં બધી જ રીતે એનું ગુણકારી ફાયદો મળે। તો કોમેન્ટમાં જરૂર ચોક્કસથી જણાવજો અને વિડીયો બને એટલો શેર કરજો, નમ્ર વિનંતી, જેથી કરીને અમને મોટિવેશન મળે અને કાંઈક નવું બતાવવાનું અને કાંઈક નવું હોય એ વિડીયો તમારી સામે મૂકવાનો મોટિવેશન મળે। તો ચાલો નવા વિડીયો સાથે મળીએ।